રૂપાણી સાથે પીએમએ કરી હતી મુલાકાત। પીએમ મોદીએ અંજલિબેન રૂપાણી સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી। આપણે ખ્યાલ છે તે મુજબ ગુરુવારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું। પીએમએ અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી અને પીએમએ વિજય રૂપાણી સાથેના સંસ્મરણો પણ વાગોળ્યા હતા। દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય તેમના પુત્રના વતન આવ્યા બાદ લેવાશે। પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। અંતિમ વિધિ રાજકોટ કરવી કે પછી ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય કરવામાં આવશે। વહેલી સવારે પૂર્વ સીએમ રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ અમદાવાદ આવ્યા હતા, જે બાદ તેઓ ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે વિજય રૂપાણીના અંતિમ વિધિ માટે હવે નિર્ણય લેવાનો સમય છે, પરંતુ હાલ આ પરિસ્થિતિની અંદર શા માટે નિર્ણય ટળ્યો છે અને ક્યાં સુધીમાં તમામ બાબતો સ્પષ્ટ થઈ શકશે? કિંજલ। અજયેશ, દુઃખની ઘડી છે અને આ દુઃખની ઘડીના જે સીધા દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે, કેમ કે હંમેશા વિજયભાઈ અને અંજલિબેન માટે એવું કહેવાતું હતું કે ભલે રાજકારણમાં હતા તેમ છતાં પણ હંમેશા જોડે જોવા મળ્યા હતા। એક મંચ પર હોય કે પછી એક રાજકીય નિર્ણય લેવાના હોય, એ જે પ્રકારનું એક આખું બોન્ડિંગ હતું અંજલિબેન અને વિજયભાઈની વચ્ચે, અને અચાનક જે પ્રકારે વિજયભાઈની કહી શકાય કે આ પ્લેન દુર્ઘટનામાં જે બધું થયું છે તેના કારણે પરિવાર સદમામાં છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છે તેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલિબેનને જે દિલસોજી પાઠવી હોવાના જે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે, અને એક સ્વાભાવિક છે, દુઃખની ઘડી છે। પરિસ્થિતિ એ પ્રકારની છે કે જે વિજયભાઈ રૂપાણી છે તેમનો જે પુત્ર છે તે વિદેશમાં રહે છે। હજુ સુધી તેઓ આવ્યા નથી, કેમ કે જે પ્રકારે સમાચાર મળ્યા હતા તેના બાદ તુરંત જ અંજલિબેન ભારત આવવા માટે રવાના થયા હતા। મોટાભાગનો તેમનો જે પરિવાર છે તે રાજકોટ રહે છે, તે સ્વાભાવિક છે કે તેમની જે અંતિમ વિધિ છે તે રાજકોટ થશે, પરંતુ એ જે નિર્ણય છે તે પરિવાર પર છોડવામાં આવ્યો છે। પરંતુ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખૂબ જ ભાવુક દ્રશ્યો, કેમ કે જો અંજલિબેનની વાત કરવામાં આવે તો પણ તે આરએસએસ સાથે જોડાયેલા હતા। વિજયભાઈની પણ જે કરિયરની શરૂઆત હતી તે આરએસએસ સાથે થયેલી હતી, એટલે કે પરિવાર ક્ષેત્રની વાત છે। અને તેની સાથે જે બીજેપીમાં બંને જ લોકો હંમેશા એક્ટિવ રહ્યા। વિજયભાઈની વાત કરવામાં આવે તો તેઓ મુખ્યમંત્રી પણ રહ્યા રાજ્યના, અને અંજલિબેન હંમેશા ખભેથી ખભો મિલાવીને અનેક જે નિર્ણયો હતા તેની અંદર મદદરૂપ રહ્યા હતા। અને આજે જે દુઃખની ઘડી છે ત્યારે સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં વડાપ્રધાન પોતે પણ જે આ દુઃખ છે તે વ્યક્ત કરી રહ્યા છે, કે જે આ લાગણી છે ત્યાં જોવા મળી રહી છે। આભાર કિંજલ। તો હવે માત્ર રહ્યા છે દુઃખ, પીડા જે અસહ્ય છે, હવે ફક્ત આંસુભીના શબ્દો રહ્યા છે। પીએમ મોદીએ પણ આજે અંજલિબેન રૂપાણીને મળીને સાંત્વના પાઠવી હતી, પરંતુ તેમના પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત ફરશે, ત્યારબાદ આગામી તમામ નિર્ણયો લેવાશે। ખાસ કરીને રાજકોટ કે ગાંધીનગર ક્યાં અંતિમ વિધિ કરાશે તેનો લઈને નિર્ણય કરવામાં આવશે। તો 3 જૂનના રોજ આપણે બતાવીએ કે અંજલિબેન પણ અમેરિકા ગયા હતા અને તેઓ રાહ જોઈ રહ્યા હતા કે વિજયભાઈ આવશે અને સાથે તેઓ પરત વતન ફરશે, પરંતુ પહેલાં જ આ પ્લેન ક્રેશ થયું અને તેમાં વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું। હવે અંજલિબેન રૂપાણી પહોંચી ચૂક્યા છે ગાંધીનગર અને તેમના દીકરાની પરત આવવાની રાહ જોવાઈ રહી છે। જોકે આજે પીએમ પણ અંજલિબેનને મળ્યા હતા અને તેમણે વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો વાઘડ્યા હતા અને અંજલિબેનને સાંત્વના પાઠવી હતી। આપણે ખ્યાલ છે તે મુજબ આ આખી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌથી મોટો આ સેટબેક આવ્યો કે જ્યારે ખ્યાલ આવ્યો કે વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા। ધીરે ધીરે તમામ પરિસ્થિતિઓ સ્પષ્ટ થતી ગઈ અને વિજયભાઈ રૂપાણીનું પણ આ પ્લેન ક્રેશમાં નિધન થયું છે તેવા દુઃખદ સમાચાર આવ્યા હતા।